મોરબીના જેતપરમાં વીજ ટ્રાન્સમિશન લાઇનને લઈને ખેડૂતોનો વિરોધ હવે માત્ર સ્થાનિક મુદ્દો નથી રહ્યો। છેલ્લા 10 દિવસથી ખેડૂતો ઉપવાસ પર બેઠા છે। આ 10મા દિવસમાં તેમના સમર્થનમાં અત્યાર સુધી માત્ર ખેડૂતો જ આવ્યા છે અને હકાભા ગઢવી આવ્યા છે અને હવે એસપીજી આવ્યું, પણ સરકાર ક્યારે આવશે તેવો પ્રશ્ન ખેડૂતોનો છે। ખંભાળિયાથી શરૂ થયેલો વિરોધ સુરેન્દ્રનગરના કોંઢ સુધી પહોંચ્યો અને હવે મોરબીમાં પણ એ જ ચિંતા અને એ જ પ્રશ્નો સામે આવી રહ્યા છે। જો દરેક તબક્કે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા તો શું સરકાર અને સંબંધિત એજન્સીઓને અગાઉથી અસંતોષનો અંદાજ નહોતો? જો હતો તો પછી સંવાદ અને સમાધાનનો માર્ગ સમયસર કેમ ન શોધાયો? ખેડૂતોનું કહેવું છે કે વીજ લાઇનના કારણે તેમની ખેતી અને જમીનના મૂલ્ય પર અસર પડશે। વિકાસ જરૂરી છે, પરંતુ વિકાસ અને ખેડૂતોના હિત વચ્ચે સંતુલન જાળવવું પણ એટલું જ જરૂરી છે। દરેક ગામે વિરોધ ઉભો થાય તેની રાહ જોવાને બદલે સરકાર, કંપની અને ખેડૂતો વચ્ચે ચર્ચા દ્વારા સ્વીકાર્ય ઉકેલ શોધવો સમયની માંગ છે, કારણ કે પ્રશ્ન માત્ર એક ગામનો નથી, પરંતુ વિકાસ સામે વિશ્વાસનો પણ છે। અને ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી। ખેડૂતોની મંજૂરી વગર તેમના ખેતરોમાં થાંભલા ઉભા કરી દેવામાં આવ્યા। માત્ર એક નાના એટલા ટુકડાનું વળતર આપવાની વાત કરાઈ હતી, પરંતુ તેમનું આખું જે ખેતર છે તે ખાસ કરીને આખું બરબાદ કરી દેવામાં આવ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સૌરાષ્ટ્ર એસપીજીના અધ્યક્ષ કલ્પેશ રાંક જોડાઈ ગયા છે। કલ્પેશભાઈ, ખેડૂતોનું આંદોલન 10મો દિવસ, શું કહેશો? શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપની મને જે સૌરાષ્ટ્રમાં જવાબદારી આપવામાં આવેલ છે એ બાબતે સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ પાટીદાર સમાજ અથવા કોઈ પણ પ્રશ્નનો હલ કરવો એક અમારા સંગઠનનો નિયમ છે। આ સંગઠનમાં જે સૌરાષ્ટ્ર અધ્યક્ષની જવાબદારી મને આપવામાં આવેલ છે એ સૌરાષ્ટ્ર અધ્યક્ષની જવાબદારીના રૂપે એક રીતે હું મોરબી જિલ્લામાં અનેક પાટીદારો રહેણાંક કરી રહ્યા છે અને ખેતી સાથે જોડાયેલા છે અને ક્યાંક ને ક્યાંક જો પાટીદાર સમાજના ખેડૂતોની સાથે અન્ય સમાજના પણ ખેડૂતો આમાં ભોગ બની રહ્યા છે જે આ ઇલેક્ટ્રિક ટાવરના હિસાબે। અને જો આટલા સમય ત્યાં અનશન ઉપર હોય અને ખેડૂતોને ટ્રેક્ટર રેલી કરીને ગાંધીનગર સુધી પહોંચવું હોય, તેમ છતાં પણ આ સરકાર કોઈ પણ રીતે ક્યાંય નિર્ણય ના કરી શકે અને અનશન ઉપર જયારે ઉતરવું પડે પાટીદાર સમાજની સાથે અન્ય સમાજના ખેડૂતો પણ, તો અમારી પહેલી ફરજ આવે છે કે અમારે તેને સમર્થન આપીને તેમને ક્યાંય પણ જરૂર પડે ત્યાં અમે અમારું એસપીજી ગ્રુપ ખડે પગે રહેશું અને એવું અમે લેખિતમાં તેમને કાલ રાત્રે આવેદન પત્ર આપવા ગયેલા હતા। અને સાથે સાથે જે આંદોલન ઉપર બેઠેલ લોકો છે એમની સાથે જે જોડાયેલા લોકો છે એ લોકોને ક્યાંક ને ક્યાંક સરકારની એબીસીડી ટીમ એટલે જે આંદોલન બહુ મોટું બહોળું ન થાય ગુજરાત લેવલે, એટલા માટે સરકારની એબીસીડી ટીમ જે અટાણે આંદોલન તોડવાની તૈયારી કરી રહી છે અને તે અંદર જે વિખવાદમાં ક્યાંક ને ક્યાંક નડતરરૂપ પ્રશ્નો બની રહ્યા છે, એટલા માટે એસપીજી ગ્રુપની જવાબદારીને એસપીજી ગ્રુપે તેમને સમર્થન જાહેર કરેલ છે। કલ્પેશભાઈ, કયા વિખવાદની વાત કરી રહ્યા છો આપ? બેન, જયારે પણ કોઈ ગુજરાત લેવલે કોઈ પણ સરકારની સામે નડતરરૂપ પ્રશ્નની સામે આંદોલન ઊંચા થતા હોય અને બહોળા થતા હોય, આંદોલન બહુ મોટું થતું હોય, ત્યારે સરકારના પ્રયત્નો હોય છે તેમને ડામી દેવાના। જેથી કરીને હું તમને એક પણ વાત કરી દઉં કે ગુજરાત એસપીજી ગ્રુપ તમામ સમાજના આગેવાનો સાથે લવ મેરેજના વિરોધમાં કાયદો ફેરફાર કરવાની જે લડત ચાલી રહી હતી છેલ્લા 4-5 વર્ષથી, એ 4-5 વર્ષમાં તમે સમજી લ્યો જે માહોલ ગુજરાતનો દીકરીના સારા ભવિષ્ય માટે જે લવ મેરેજના કાયદાના વિરોધમાં જે ફેરફાર કરવાનો હતો એમાં કલ્પેશભાઈ, હાલ મુદ્દો ખેડૂતોનો છે અને અહીંયા પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। કહેવાનું એ થઈ છે કે જે ખેડૂતોનો મુદ્દો છે, પણ આંદોલન જે દીકરી બાબતનો જે કાયદાનો ફેરફાર હતો એ ફેરફારમાં એબીસીડી ટીમે ક્યાંક ને ક્યાંક આ વળાંક લઈ લીધો હતો, એટલે આંદોલન નિષ્ક્રિય કરતી હતું અને આંદોલનને બહોળું ન કરવું એ જ બાબતે ખેડૂતોને ન્યાય માટે હું વાત કરું, ખેડૂતોના ન્યાય માટે જે આંદોલન અટાણે જે ખેડૂતોનું પડખે જે સમર્થન મળી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થાય અને આ આંદોલન કઈ રીતે ભાંગી જાય, તૂટી જાય, તેને પ્રયત્નો ડામવાના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે। કલ્પેશભાઈ, અહીંયા ખેડૂતો એક સવાલ કરી રહ્યા છે અને ખેડૂતોના વિચારોમાં ક્યાંક ને ક્યાંક એક પ્રશ્ન હશે કે એસપીજીને 10 દિવસ લાગ્યા એ સમજવામાં કે પછી ખેડૂતો સાચા છે? બેન, હું તમને કહું ખેડૂતો સાચા છે અને ખેડૂતના જે 2 વીઘા 5 વીઘા જમીન હોય અને એમાં જે ટાવર નીકળે તો જે જમીન તેમની ફેલ થઈ જાય છે, જે એમાં શું વાવે અને શું એમનું ઘર ખર્ચો કાઢે અને તેનું
જીવન જરૂરિયાત જે ખેતી ઉપર જીવન જીવી રહ્યા છે એ કઈ રીતે જીવી શકશે જો આ ટાવર 2-2.5 વીઘાની જમીનમાં ટાવર નીકળતો હોય તો? કલ્પેશભાઈ, રાજ્યમાં ખેડૂતોનું સમર્થન કરવું એ ગુનો છે? ખેડૂતોને સમર્થન કરવું એ ક્યાંથી ગુનો હોય બેન? ખેડૂતો સાથે તો પછી કેમ લોકો હવે તો પછી કેમ કોઈ રાજકીય પક્ષ હોય અથવા તો જે સામાજિક કાર્યકર્તાઓની જે એક આખી ટોળકી અથવા તો તમારા જેવા જે એસપીજી ગ્રુપ છે તે લોકો પહેલા કેમ અવાજ ના ઉપાડ્યો? ખેડૂતો 10 દિવસથી આંદોલન કરી રહ્યા છે. 10 દિવસ એટલું સમજવા માટે કાફી છે કે ખેડૂતો જે માંગ કરી રહ્યા છે તે સાચી છે. એસપીજી ગ્રુપ છે બેન, એ અમારું આંદોલન અમે પેલા જોઈ છીએ કે આંદોલન કઈ બાજુ છે. રાજકીય રીતે આંદોલન હોય તો અમે કોઈ પણ રીતે અમે ખેડૂતોને સમર્થન રાજકીય રંગમાં લઈ જતા સમર્થન અમારે ના દેવું જોઈએ. પણ આ જે આંદોલન અટાણી મોરબીમાં ચાલી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે અને કોઈ રાજકીય રંગ નથી, એટલા માટે અમે તેમને સમર્થન આપવા ગયા. જી બિલકુલ કલ્પેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.